મને જે વાતની બીક હતી એ જ થયું. તો ફાઇનલી એ દિવસ આવી ગયો છે જ્યારે મારા હોલિડેઝ પૂરા થઈ ગયા અને હવે ફરીથી ઘરે જવાનું છે. તો બેગ્સ બધા ગાડીમાં નાખીને અમે લોકો ફરીથી નીકળી ગયા ઘરે જવા માટે. હું સૂઈ ગઈ હતી ને સૂઈને ઉઠી તો સનરાઈઝ થઈ ગયો હતો. એના પછી અમે લોકોએ એક હોલ્ટ કર્યો નાસ્તો કરવા માટે. ખાખરાને ચા નાસ્તો કર્યો ને એના પછી નીકળી ગયા અને રસ્તામાં આવી રહ્યું હતું સારંગપુર. તો અમે લોકો આવી ગયા સારંગપુર દર્શન કરવા માટે. પણ ખબર નહોતી કે ફેસ્ટિવલના લીધે આટલી બધી ભીડ હશે. દાદાના દર્શન ફક્ત મારા અને મમ્મીના નસીબમાં હતા, તો મેં અને મમ્મીએ દર્શન કરી લીધા. એના પછી નીકળી ગયા ત્યાંથી અને લિટરલી બહાર નીકળવામાં પણ અડધો કલાકનો ટ્રાફિક હતો. એના પછી અમે લોકો આવી ગયા ઓનેસ્ટે. જમવાનું બાકી હતું. ઓલમોસ્ટ અમે અમદાવાદ પહોંચવા ગયા હતા ને ત્યારે અમે ઓનેસ્ટ દેખાય તો જમી લીધું. અમદાવાદના પાટિયા આવે ને એમાં મને આમ અલગ લેવલની ખુશી થતી હતી. અને ફાઇનલી ધરતીનો છેડો એ ઘર પહોંચી ગયા અમે ઘરે. ભાઈ બધી બેગ્સ નીકળતો હતો એની હેલ્પ કરીને. આ મને સારંગપુરમાં ગમી ગયું, બહુ ક્યુટ હતું. તો એને પણ હું મારી જોડે મારા ઘરે લઈ આવી ને એકચ્યુઅલી 8 દિવસ પછી હું ઘરે જતી હતી તો મને ઘર બી તો યાદ આવતું હતું. તો આવી ગઈ હું ફાઇનલી ઘરે. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.